આવી ગયો છું નવા વિડીયોમાં. તો આપણે તો તમને દેખાડું કે વરસાદ બહુ પડ્યો એટલે પાણીની આમાં નિકાલ જો કે વરસાદમાં અહીંથી પાણી જોવે પછી આ વરસાદ પડે એનું પાણી એટલે જો આપણે હેઠે આ રીતનું સ્ટેન્ડ ગોઠવવું છે. હાંધા ઉપર આ જે આ વાટો હોય ત્યાં નથી, વચમાં લાદી ઉપર જ છે. આને સાફ કરવું હોય તો જો આપણે આવી રીતે સાફે કરીએ છીએ સાવણીથી. આ તમને દેખાડીશ આગળ. અને આ બધા તગારા તો એ રીતના જ છે. ડાયરેક્ટ આપણે લાદી ઉપર નહીં મૂકવાના. લાદી ઉપર મૂકો તો આમાં જવે પાણી એટલે સીધું કેમાં જાય, આ વાટામાં જાય. તો આપણે અગાશીની ધાબાની સેફટી જોવી પડે. અને આપણા લિક્વિડ બનાવ્યું છે. આમાં સીતાફળીના પાન અને લીમડાના પાનનું ગ્રેવી કરીને આપણે આમાં છંટકાવ કરીએ છીએ આમાં, જેથી કરીને જીવાતું ઓછી આવે. કારણ કે મીઠા ફળ હોય એમાં આવે. જો આ ઈયળો છે આમાં દેખાતી હોય તો. અને જો આમાં તે ફુવારો માર્યો હતો, આ પાન જો આવા થઈ ગયા હતા, અત્યારે નવા પાન આવા થઈ ગયા. આમાં તે ફુવારો માર્યો હતો, પછી જીવાત છે. કારણ કે ચોમાસામાં તડકો ઓછો હતો એટલે 2-3 દી વરસાદ એક ધારો રહ્યો એટલે આવા પાન થઈ ગયા, જીવાત વધી ગઈ. હવે આગળ ટીટી જોઈશું કેવી થઈ. તો જો આ એનું ફળ છે, આવડી મોટી થઈ છે, માર્કેટમાં થાય એવી. કારણ કે આમાં હું આવ્યું તમને દેખાડી હું. અને તાંદળિયાની ભાજી હતી, પાણી લાગી ગયું એટલે બળી ગયા. કોક છે આમાં, દેશી ટેટી છે. તો જો આ આવી છે હજી. અને આમાં જીવાત નહોતી, આમાં જીવાત આવી ગઈ હતી. જો આપણે આમાં સ્પ્રે કર્યો હતો. અને જે આમાં અમુક એવા પાન છે એને તોડવા પડે. જો આમાં જીવાત અડી જાય ને એટલે આવા પાન થઈ જાય. અને આ જાળી થઈ ગઈ છે, આની ઉપર સ્પ્રે કરેલો છે. અને ઓલા જે પાન છે એમાંય તે જીવાત હતી, પણ જો આ પાનમાં આમાં જીવાત આવી હતી, જો આવા પાન થઈ ગયા છે. અને આમાં અત્યારે નવા આવવા માંડ્યા, એને વાંધો નથી. તો આપણે જે આ લિક્વિડ બનાવીએ છીએ એ તમને આગળના વિડીયોમાં બતાવીએ કઈ રીતે બનાવવાનું. હવે આ બાજુ, હવે આમાં જે ગુવાર છે જો આ, અને અમુક છોડને પાણી લાગી ગયું એટલે એ બળી ગયા છે, પણ આમાં ઉજળી ગયો છે આ બધું. એ તો આમાં ટેટી થઈ છે. હવે આ ફળ પાકી ગયું નથી પાકી ગયું ખબર નથી, પણ આમાં છૂટું પડી ગયું છે. અને આમાં જીવાત આવી હતી, જો આવા પાન થઈ ગયા છે. આપણે છંટકાવ કરતા રહીએ છીએ આમાં, કઈ રીતનું કરીએ છીએ આવી રીતે છંટકાવ કરતા રહેવાનું. કારણ કે દિવસમાં 1-2 વાર હું છાંટી જાઉં છું. ઘરે સાંજે દવા પાઈ જાઉં એટલે 2-3 દી અને છાંટવી પડે એટલે વાંધો ન આવે. તડકો પડવા માંડે એટલે જીવાતું વહી જાય. હવે આગળ તમને હું દેખાડું. ટમેટીમાં જો આ સફેદ કલરની જીવાતો આવી. હવે એને તો આપણે આ સ્પ્રે જ મારવાનો છે. અને મફતમાં બને છે આ, અને કાંઈ પૈસા નથી લાગતા. અને આપણે જે સાફ કરવું હોય તો અહીંથી થાય છે. તો કઈ રીતે કરીએ? હા, ઝાડું લેવાનું, અહીંથી એમ તમે વાળી શકો. જો હેઠે આ વયું જાય એટલે વાળો, એટલે આવી રીતે સાફ સફાઈ થઈ શકે. ધૂળ હોય ને તો આવી રીતે તમે સાફ કરી શકો. કારણ કે ડાયરેક્ટ તગારા મૂકો કે પછી હેઠે નાની ઈંટ મૂકો તો ન હાલે, પણ આપણે લાંબી પટ્ટી મૂકીને જો ઈંટ તો 2 ફૂટના ગાળે મેં મૂકેલી છે, અમુક 4 ફૂટના ગાળે છે. એ રીતનો આમાં ફિટિંગ કરેલું છે ને વચ્ચે પટ્ટીઓ મૂકેલી છે લાકડાની. પાણી જવાય બધું નીચેથી નીકળી જાય. આ રીતનું છે. અને આ 5-10 લીટરનો ક્યારે બધો આમાંય તે ટમેટા આ છોડ જો કેવા થઈ ગયા, આમ ઘટાદાર થઈ ગયા છે આમાં. આ બાજુ અને આમાંય તે જીવાત આવી છે એટલે આપણે આને તે સ્પ્રે કરી દેવું. કારણ
કે ચોમાસાના હિસાબે વધારે રહે. આગળ આવી આમાં મૂળા છે, જો આવા થયા છે, અને આમાંય મૂળા છે, અને ભીંડો આવી ગયો છે. તો તમને ભીંડો દેખાડો. ને મેથીમાં નુકસાન ગયું. જો મેથી આપણે કરી હતી, પાણી લાગી ગયું વરસાદને, જો આવી થઈ ગઈ. અને ભીંડો આવ્યો, આવો મીંડો છે, જો આવો ભીંડો થઈ ગયો. આમાં સામેના છોડમાં છે, ભીંડો થઈ ગયો છે. તો આવી રીતનું આપણે કર્યું છે આમાં. કારણ કે જે કાંઈ સુધારા વધારા થયા એટલા મેં કર્યા છે આમાં. કારણ કે પટ્ટીઓ બધી લગાડી છે, એટલે પટ્ટીઓમાં હું આપણને ઘણો ફાયદો છે. અને એક નવું તગારું ગોઠવું એ જો અહીંયા છે, જે આ રીતનું છે. જો આ લાકડીના ટેકા ઉપર જ છે, વચમાં ઈંટ નથી, હેઠે તમે સાફ કરી શકો. જો આ રીતનું છે તગારું. આમાં ગુવાર નાખ્યો છે. તો આવી રીતનું આમાં વાવેતર કર્યું છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરજો.